ગટ્ટુ મારું પર્સ લઈને દરવાજે ઊભી હતી. મને કે હાલ મમ્મા આપણે એટીએમે જવાનું છે. મેં કીધું હાલો ભાઈ. એટીએમમાં કે પૈસા હું કાઢી તો બારી લાઈનમાં ઊભી રહી ગઈ હતી, કેમ કે અંદર હતા એક અંકલ. તો મને કે હાલી કે હવે પૈસા કાઢી લીધા ને હવે ઘરે જાય. તો ઘરે જઈને આપણે કરી લીધો ફરાળ, કેમ કે મારે છે નોરતું. મેં કરી લીધો ફરાળ ને પછી ગટ્ટુવારે ઘડીક રમી. મને એ સુવા દેતી નથી, કેમ કે રાતે પણ મને સુવા ન દે, દિવસે સુવા ન દે. પછી આપણે દીવાબત્તી કરીને આપણે ગરબો પ્રગટાઈ દીધો ને બેસી ગયા હતા જમવા. મારે તો એક ટાણું હતું ને ગટ્ટુને રોટલી દઈ દીધી ને તૈયાર થઈને અમે નીચે નીકળી ગયા, કેમ કે અમારે જવાનું છે રમઝટમાં યાર. તો નીકળી ગયા હું ને હરીને. રસ્તામાંથી સંજયભાઈ ને મનોજભાઈને બેને લઈ લીધા. ને આ જો અમારા સુરતમાં બહુ બધી નવરાત્રી થઈ છે, તમારે કેટલી થઈ છે કહેજો. તો પહોંચી ગયા અમે કેસરિયા નવરાત્રીમાં ને ત્યાંથી લઈ લીધા વીવીઆઈપી પાસ અને આપણે કરી લીધી મસ્ત મજાની અંદર એન્ટ્રી. અંદર જાતા જ કે ભાઈ રમવાનું તો હોય જ છે ને. હું ને હરીભાઈ છે ને ગરબા રમવા જ ગરબાના શોખીન જ એટલા છીએ. અને તમે પણ જાઓ છો કે નહીં તમારા ગ્રુપમાં? ને ગરમી થતી હતી, તમે જો બધે થોડીક વાર તો બેસી ગયા, પાછા વયા ગયા ગરબે રમવા હો. પણ અને હરીના ગરબા જો કાંઈ ઘટે નહીં. કે તમને મારી જેમ ગરબા રમતા આવડે છે કે ખાલી તમે જોવા જ જાઓ છો? મને કમેન્ટમાં કહેજો. અને તમારા ગામમાં કેવી નવરાત્રી થઈ છે? ત્યાં ફેન ફોલોઈંગ મળી ગયું તો એને મળીને અમે નીકળી ગયા ઘર સાઈડ. તો રસ્તામાં હિંમતભાઈને એની ઘરવાળી મળી ગયા હતા. હરી કે હાલો નાસ્તો કરવાનો છે ને મારે પીવાની હતી ચા.